ફેવરિટ આના સાથે ફરી એકવાર બઝર વાગ્યું। વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। લોકમત 2024 ને લઈને અગત્યના સમાચાર કે પદ્મની બાવાળા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે। સંકલન સમિતિ પર પદ્મની બાના આકરા પ્રહાર। हाँ एज बस हूँ एज कहूँ छू कि पर्दाफाश समाज वच्चे तो पीटी जाडेजाने तो बोलवुं ज नहोतुं। तो पीटी जाडेजा आटલું બધું બોલી ગયા છે તો અમે તો કોઈએ કીધું નતું કે આપ બોલો કે પીટી જાડેજાને કોઈની ધમકી આવી નથી। તો પીટી જાડેજા અત્યારે ક્યાં છે તો સમાજને તો એ લોકોએ બતાડવું જ પડશે કે શું આ લોકોના पर्दाफाश છે, કેવી રીતના સંકલન સમિતિને આ લોકોએ ગદ્દાર કહી છે। તો એ બધું સમાજને જાણવું છે, બરાબર। અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની, અમે સમાજ છીએ, બરાબર। તો સમાજને જાણવાનો હક છે। आंदोलन तो अभी बधा समाज ने खबर, दुनिया ने खबर के सफल गयुं छे के निष्फळ। एक रीते जोवा जाइए तो निष्फळ ज गयुं छे। जे एकता अमारी छे ए अमे जोवा जाशुं के क्यांक ने क्यांक अमारो समाज एक थयो छे, पण जे समाज गैरमार्गे दोरायो जे ए समाज बहु हैरान थई गयो छे अत्यारे के जे पण भाईओ बीजेपी पार्टी में हता, भाईओ के बहनों ए लोकोने राजीनामा अपावी दीधा અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી। તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈને કઈ ખબર જ નથી। તમને લાગે છે પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ હવે એ તો જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે। આયુષ્માન યોજના સારી છે, પ્રધાનમંત્રી દ્વારા કામ કર્યા છે, આપણે શું લાગે? જી ના, હું તો અમારું પહેલેથી જ જો પહેલેથી જ અમે બીજેપી પાર્ટીના વિરોધ નતા, બરાબર। આ સંકલન સમિતિ કલાકે અને સાંજે અને સવારે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે। તો અમારું પહેલેથી જ નિવેદન કરણી સેના તરફથી આજ બહુમાળી ભવનમાંથી લડાઈ ચાલુ થઈ હતી, બહેનો દ્વારા પણ ચાલુ થઈ હતી। ત્યારથી એક જ વ્યક્તિગત વિરોધ હતો રૂપાલાભાઈનો વિરોધ જ કરવાનો હતો વ્યક્તિગત। પછી એ લોકો બીજેપી પાર્ટી લઈ આવ્યા। તો બીજેપી પાર્ટીનો વિરોધ કરવાનું કારણ શું હતું, બરાબર છે। અને નરેન્દ્ર મોદી સાહેબે 18 વર્ણોને સાથે લઈને ચાલ્યા છે, 18 વર્ણોને, અને 18 વર્ણો માટે એવું કામ કર્યું છે। તો એ કોઈએ ભૂલવું ન જોઈએ। જી શું આપ માનો છો કે હવે પરસોત્તમ રૂપાલાને સમાજ માફ કરશે અથવા તમે માફ કરશો, શું માનો છો? જો બેનો દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી તો રૂપાલાભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિને હું સંબોધું છું ને નારી શક્તિ પાસે હું માફી માંગુ છું। તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈને માફ કરી દઈએ છીએ। જેને જે બોલવું હોય એ બોલ્યા રાખે, બરાબર છે। કેમ કે કાંઈક ડિસિઝન લેવું જરૂરી છે, અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે। પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાંઈક તો ડિસિઝન લ્યો। અત્યારે આ લોકોએ સમાજને આખો ગુમરાહ કર્યો છે, કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને શું કામ? તો પછી એ લોકો પાસે પણ માફી મગાવો। કેમ એ લોકો પાસે કઈ બોલતા જ નથી આ લોકો? જી તમે કયા કારણથી પરસોત્તમ રૂપાલાને માફી? જે અમે જે પરસોત્તમભાઈ ચૂંટણી પછી 5મી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે, એની ઉંમર છે, માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી। જે પણ એ બોલી ગયા છે અમને દુઃખ છે, બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા હતા તો એને 5મી વખત જે માનવતાની દ્રષ્ટિએ, બીજું તો શું કરીએ? ચાલો બીજું આપણે શું કરવાના છીએ? એક લોકશાહીની દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા? જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નહોતું, પણ એમાં કંઈક ને કંઈક રાજકારણ રમાઈ ગયું છે। તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી, અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે રૂપાલાભાઈએ 5મી વખત માફી માગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય, સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મગાવે અને ઉમેશભાઈને પણ માફી મગાવે। સંકલન સમિતિએ આંદોલનને ક્યાંક અત્યારે સ્થગિત કર્યું છે, જી તો હવે આંદોલન કઈ દિશામાં ચાલુ છે? તમે કોઈ આંદોલન કરવાના છો અથવા તો તમે પણ કોઈ આંદોલન કરવાના નથી? સંકલન સમિતિ તો અત્યારે પાણીમાં બેઠી છે, તો તમારું શું સ્ટેન્ડ? જી મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને એને અતિની ગતિ ક્યાંય ન હોય, અતિની ગતિ કોઈ જ રીતે ન હોય। ભાઈ હાલો જે પણ છે બરાબર, અમને પણ બહુ રોષ હતો, ગુસ્સો હતો, બધું જ હતું, બરાબર। અમારા મહાસંમેલનો થયા, બધું જ થયા, બધું જ, પણ ક્યાંક ને ક્યાંક હાલો અમારું સરકારે માન ન રાખ્યું, જે પણ થયું તે। પણ હવે શું? હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું? હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ નથી કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે? એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિની તેવડ નથી? શું રાજીનામું અપાવી શકશે? અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ। મને તો હાથો જ બનાવ્યો, બરાબર। પદ્મિનીબા વાળા અને પદ્મિનીબા વાળાની ટીમને હાથો જ બનાવ્યો આ લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું।
પોતે તો ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા, કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા. તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું? જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું. હવે આનેથી આગળ વિશેષ તો કાંઈ જ નથી. બેન, ચૂંટણી પહેલા તમે ભાજપમાં પ્રવેશ કર્યો હતો, પછી આંદોલનના કારણે તમે રાજીનામું આપ્યું. જી. હવે ફરી તમે ભાજપમાં જોડાશો કે નહીં? જો ચૂંટણી દરમિયાન, ચૂંટણીની પહેલા જે હું બીજેપીમાં બીજા મહિનામાં હું જોડાઈ હતી અને ત્યારે વચમાં જ રૂપાલાભાઈ બોલ્યા હતા, એટલે અમે એક સાચી રીતે અને સત્યની સાથે જ અમે રહી અને રૂપાલાભાઈની અમે લડાઈ લડ્યા હતા. તો હવે ભવિષ્યમાં હું જોઈશ, મને યોગ્ય લાગશે તો હું બીજેપીમાં જોડાઈશ. અત્યારથી હું નથી કહેતી, અત્યારે હું સામાજિક જ છું. જી 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 બેઠકોમાં આગામી નિર્ણય લેવાની વાત થઈ, પરંતુ હવે તો આંદોલન મોકૂફની વાત આવે છે, સ્થગિત. તો આને કઈ રીતના? સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી. અત્યાર સુધી એને સમાજને ગુમરાહ કર્યો. કોઈ પણ વસ્તુ એનું ડિસિઝન ક્યાંક ને ક્યાંક લઈ લેવું પડે, ટાઈમ આવે તો લઈ લેવું પડે, તો એ ડિસિઝન નથી લઈ શકતા. સમાજને પણ ગુમરાહ કરીને બેસી ગયા છે, પોતાને કઈ ફેર નથી પડતો. 5મી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે માનવતાની દ્રષ્ટિએ, તો નથી શું કરવું છે એ લોકોને. અંદર ખાને એ લોકો શું ખીચડી પકાવી રહ્યા છે ને એ જ નથી ખબર પડતી. હવે સરકાર સાથે સમાધાન થઈ ગયું સંકલન સમિતિનું, એવું માનો છો? હવે એ તો એમને ખબર અને સરકારને ખબર. જી એવી વાત આવતી હતી, ટિકિટો માટે છે ને આંદોલન ચાલતું. હવે આગામી ચૂંટણીની વાત આવે છે. જી જે હું તો પહેલેથી જ કહેતી હતી કે જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભરાઈ ગયું હતું પછીનું જે આંદોલન છે એ ટિકિટ અને સત્તા માટેનું જ હતું. એટલે જ હું સમાજને મેસેજ દેવા માંગુ છું કે જે હવે આગળનું આંદોલન હશે એ ટિકિટ અને સત્તા માટેનું જ છે. બરાબર છે? જો બેનો દીકરીઓને અસ્મિતાનું હતું એ તો કાંઈ કર્યું જ નહીં અને કરવા દીધું જ નહીં. તો હવે આ આંદોલન છે એમાં આપ પણ જોઈ રહ્યા હશો કે જે કરણસિંહ ચાવડાભાઈ છે એ બોલી જ ગયા છે કે ભાઈ અમે પણ ટિકિટની માંગુ કરશું. તો પછી શું ટિકિટ માટે આ લડતા હતા? બેનો દીકરીઓ રૂપાલાભાઈ તો એક સાઈડ જ હતા ને, કોંગ્રેસ ભાજપ આવી ગયો એટલે પૂરું જ હતું. જી તમારી દ્રષ્ટિએ હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. અમે બેનું દીકરીઓએ પરસોત્તમભાઈ રૂપાલા એવું બોલ્યા છે કે ભાઈ નારી શક્તિને હું વંદન કરું છું. તો ક્યાંક ને ક્યાંક ભાઈ એ વડીલ છે, બોલી ગયા. અમને ગુસ્સો હતો, રોષ હતો, બધું હતું. અમે આંદોલન પણ જોરશોરથી આપ્યું છે, મહાસંમેલનો, મહારેલીઓ અમે બધું જ કરી શક્યું છે. પણ માનવતાની દ્રષ્ટિએ અમારામાં કંઈક હોય. અમે અમારો ક્ષત્રિયનો ગુણ છે. ભલે પેલા અમે નતા કહેતા પણ આટલું બધું કર્યું. હવે 5મી વખત રૂપાલાભાઈએ માફી માંગી છે તો અમે માફ કરીએ જ છીએ. જી જી રૂપાલાભાઈ ઈચ્છશે તો હું અને મારી નારી શક્તિ, હું એકલી નહીં પણ હું ને મારી નારી શક્તિ, રૂપાલાભાઈની ઈચ્છા હશે તો અમે કરશું એની સાથે મુલાકાત. અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બેનો દીકરીઓ જ કરી હતી નારી શક્તિએ અને અંત પણ અમે જ કરીએ છીએ. એટલે કોઈ ઝંડો સંકલન સમિતિએ હાથમાં લીધો હોય તો એ રહેવા દે. ગુજરાત ફર્સ્ટ આના માટેનું માધ્યમ બનશે તમારા મુલાકાત માટે. ગુજરાત ફર્સ્ટ માધ્યમ બનશે કારણ કે ડાયરેક્ટ તો ફોન જી તમને કહીશ કે જી જી તો તમારે જી કોઈ હું મને કોઈ એવું કઈ છે નહીં. બરાબર છે? તમે ફોન કરશો કે મીડિયા ફોન કરે એવું કહે? ના, એ તો હવે ભાઈ રૂપાલાભાઈને ખ્યાલ હોવો જોઈએ. રૂપાલાભાઈ શું કરવા માંગે છે બરાબર એ અમે આગળ જોશું. તમે સામેથી જવાના છો કે ઈ બોલાવે તો જશો? ના, રૂપાલાભાઈ બોલાવશે તો જાશું. જી જી સામે જયરાજસિંહભાઈ તો ભાઈડા માણસ કહેવાય. જયરાજભાઈએ જે કર્યું હતું ને એ બરોબર જ કર્યું હતું. તો પાછું ફરીને એ જ આવ્યું. જ્યારે ફરીને એ જ આવ્યું ને, ફરીને આખું આંદોલન એ જ જગ્યાએ આવી ગયું. જે જયરાજભાઈએ બધા પબ્લિક વચ્ચે જે કોઈ ખાનગી મીટિંગ નથી કરી, કાંઈ પણ નતું કર્યું. જયરાજભાઈએ ડિસિઝન ત્યારે લીધું હતું એ બધા માણસોની વચ્ચે લઈ લીધું હતું. ત્યારે સાચી વાત છે. તો સંકલન સમિતિ સમાજનો બાપ છે. સંકલન સમિતિએ શું કામ ભાઈ નિર્ણય લઈ લીધો? અમને કેમ ન પૂછ્યું? અમે પણ એક સમાજના વ્યક્તિઓ છીએ, અમને પણ ફોન કરીને એને જાણ કરવી જોઈએ કે ભાઈ પદ્મિની બા શું કરવા માંગો છો. કે બીજા પણ ઘણા બધા એવા ભાઈઓ છે. અત્યારે સમાજમાં અંદરો અંદર બધું ઓલું થઈ ગયું છે. જયરાજભાઈ જે કર્યું હતું એને પાછું ગોલ ફરી સંકલન સમિતિએ એ જ કર્યું. એટલે જ અમને એમ છે કે ભાઈ આ બધું શું થઈ ગયું છે. ઓકે